સાહેબનો જો હવે આશા તો મેં છોડી દીધી હતી, પણ પાછી આશા ફળી છે કે જે અમે 2016 ની અંદર શાળાનું શૈક્ષણિક કાર્ય ચાલુ કર્યું ત્યારથી માંડીને આજ દિન સુધી અમને જે સાથ સહકાર આપતા આવ્યા છે એવા આપણા ગુજરાતી કલાકાર ઠાકોર ઈશ્વરભાઈનું હું શબ્દોરૂપી સ્વાગત કરું છું। તમને ખબર નહીં હોય કે કોઈક પ્રસંગ હોય અથવા કોઈક બિલ્ડિંગ હોય કે કોઈક ઐતિહાસિક સ્થળ હોય એના માટે કંઈક ને કંઈક સ્મૃતિ જોડાયેલી હોય છે। તો આપણે જ્યારે સ્કૂલ 2016 ની અંદર સર્વપ્રથમ સ્કૂલનો દરવાજો ખુલ્યો ત્યારે 6/6/2016 નો દિવસ હતો। તો એ તારીખે એના પછી વરસાદની શરૂઆત અને વરસાદની શરૂઆત થઈ એટલે તમને ખબર છે કે ભાઈ વડનું ટેટું, વડ બહુ મોટો હોય પણ વડનું ટેટું કેટલું તો કે આટલું, એની અંદર બીજ કેટલું તો કે રાઈના દાણા જેવું। તો વડને મોટો થતા થતા બહુ જ સમય લાગે છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત ઈશ્વરભાઈ છે। ઈશ્વરભાઈ વડનું પ્રકાંડ લઈ આવ્યા તે જ વર્ષે અને સાહેબ એમ કે મને કે આપણે અહીંયા વડ રોપીએ, અમે રોપી દો। એ જ વડ આજે આપણી ગુરુકુળ વિદ્યા મંદિર સાથે સ્મરણમાં સંકળાયેલો છે। એના પણ આજે 10 વર્ષ ત્યાં પૂરા થવા જઈ રહ્યા છે। ઈશ્વરભાઈ આજે વડલાને ઉછેરી રહ્યા છે ત્યાં। એટલે આવા એક ઉમદા કાર્ય કરનાર જે ઈશ્વરભાઈ ઠાકોરને હું વિનંતી કરીશ કે એવો પણ અમારા ભૂલકાઓને